હેલો વિદ્યાર્થી, નમસ્કાર। આજે આપણે જોઈશું 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર પહેલું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમની અંદર આજે આપણે લેક્ચર નંબર 4 જોઈશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જે આપણો ત્રીજો લેક્ચર હતો એમની અંદર આપણે 2 પોઈન્ટ જોયેલા, જેમાંનો એક પોઈન્ટ હતો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેમની અંદર આપણે વાત કરી હતી કે જે અભ્યાસમાં માત્ર એક જ એકમોને ધ્યાનમાં રાખીને અભ્યાસ થતો હોય તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેતા, જ્યારે જે અભ્યાસમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેતા હતા। ત્યાર પછી તેમની અંદર સેકન્ડ પોઈન્ટ જોયો તો વસ્તુની કિંમત ને પેઢીની સમતુલા ઉત્પાદકોની બાબતોનો અભ્યાસ જે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે, જ્યારે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી ભાવ સપાટીનું નિર્ધારણ જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં આવે છે, ગ્રાહક પેઢી જેવા આર્થિક એકમોના નિર્ણય કરવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે, જ્યારે સરકારને કોઈ નિર્ણય લેવો હોય તો એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોયો તો એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની નીતિ નક્કી કરાય, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર નીતિને આધારે કયા એકમો પર કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કરી શકાય છે, જે આપણે એક પોઈન્ટ જોયો હતો। ત્યાર પછીનો એક બીજો પોઈન્ટ જોયેલો હતો આર્થિક માહિતીની રજૂઆત। આર્થિક માહિતીની રજૂઆત મુખ્ય 3 રીતે થાય છે, એક વર્ણનાત્મક રીતે, ત્યાર પછી આંકડાઓ દ્વારા અને ત્યાર પછી આકૃતિ દ્વારા। જે 3 રીતે વાત કરી હતી કે તેમની અંદર ખાસ કરીને કિંમત અને માંગ છે એ બંને વચ્ચેનું એક ઉદાહરણ જોયું હતું, આંકડાઓ દ્વારા હતું। એમની અંદર કે જ્યારે વસ્તુની કિંમત 10, 8, 6, 4 અને 2 કિંમત ઘટતી હતી ત્યારે તેની માંગની અંદર 5 એકમ, 10 એકમ, 15 એકમ, 20 એકમ, 25 એકમ એવો વધારો જોવા મળતો હતો, અને ત્યાર પછી એને આકૃતિ અને આલેખ દ્વારા આપણે રજૂઆત કરેલી હતી તે આપણે જોયું હતું। ત્યાર પછીનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ હતું એ પોઈન્ટ પણ આપણે જોયો હતો, જે આંકડાકીય માહિતીનું મહત્વ મુખ્ય 3 બાબતને આધીન હતું, જેમની અંદર આર્થિક સિદ્ધાંતની વિશ્વસનીયતા વધારવા માટે, અર્થતંત્રના સ્થિતિ અને તેના વલણો જાણવા, તુલનાત્મક અભ્યાસ થઈ શકે અને સંક્ષિપ્ત રજૂઆત, આ 4 પોઈન્ટ જોયા હતા। હવે આજે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર જે આપણો 1.8 જે આપણો આજનો જે પોઈન્ટ છે તે જોઈએ તો આંકડાકીય માહિતી આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આમની અંદર આપણે 3 પોઈન્ટ જોવાના છે। 1 વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, 2 સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, 3 સ્કેલ માપની પસંદગી। ત્યાર પછીનો આપણો બીજો પોઈન્ટ જોવાનો છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, જેમની અંદર સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ। તો આજના લેક્ચરની અંદર આપણે મુખ્ય 2 પોઈન્ટ જોવાના છે। તો શરૂઆત કરીએ કે 1.8 આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એને ઇંગ્લિશમાં કહેવાય સમ રિક્વાયર્ડ આસ્પેક્ટ્સ ઇન કલેક્ટિંગ statistical information and presenting it in diagram, graph and chart। આપણે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન આપણે આવી શકે તો આપણે એને વ્યવસ્થિત રીતે સમજાવવો જોઈએ। બીજી વસ્તુ જોઈએ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં, ખાસ કરીને આપણે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે આપણે ખાસ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતા હોય છે, પણ એને રજૂ કરતી વખતે કેવી કેવી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આંકડાકીય માહિતી છે એમને રજૂ કરતી વખતે એમની અંદર ખાસ કરીને 3 પોઈન્ટ, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, તમે જે માહિતી મેળવો છો એ તમારે વિશ્વાસુ હોવી જોઈએ। શા માટે વિશ્વાસુ હોવી જોઈએ? કે ભાઈ સામેનો વ્યક્તિ
સામેનો વ્યક્તિ છે એને તમારે આકૃતિ કે આલેખમાં રજૂ કરીને માહિતીને દર્શાવી અને સમજાવવાની હોય। જો તમારે આંકડાકીય માહિતી જ ખોટી હોય તો એમના ઉપરથી વિશ્લેષણો કે તારણો અથવા સામેના વ્યક્તિને જે આપણે રજૂઆત કરીએ છીએ તે પણ આપણી માહિતી ત્યાં ખોટી પહોંચશે। એટલા માટે ખાસ કરીને વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન કે તમે માહિતી ક્યાંથી મેળવો છો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે તમે વસ્તીના કોઈ આંકડાઓ મેળવતા હોય अथवा કે તમે કોઈ ભારતની આવકની કોઈ વાત કરો છો તો તમારે વર્લ્ડ બેંક છે એમાંથી અથવા CFI છે એમાંથી તમે માહિતી ક્યાંથી મેળવો છો એ બાબત ખૂબ જ અગત્યની છે। તો શરૂઆત કરીએ ત્યાર પછી આપણે અંદર દરેક પોઈન્ટને ડિટેલમાં જોઈશું। ફર્સ્ટ પોઈન્ટ, અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોમાં, તારણોમાં, સિદ્ધાંતોમાં વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે। તમે અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આપણે વાત કરી હતી પહેલો જે આપણો લેક્ચર હતો ત્યારે કે મોટા ભાગે આંકડાકીય માહિતી હોય છે। તો આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે। ત્યાર પછી કે કોઈ સંશોધનો કરવા છે, તમારે કોઈ નવા તારણો મેળવવા છે, કોઈ નવો સિદ્ધાંત રજૂ કરવો છે તો દરેકની અંદર આંકડાકીય માહિતી છે એ એક વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન ધરાવે છે। કારણ કે આંકડાકીય માહિતીને આધારે દરેક લોકોને તે માહિતી પહોંચાડવાની હોય છે। એટલે એક વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એ શું છે? આંકડાકીય માહિતી। એમની અંદર સેકન્ડ પોઈન્ટ જોઈએ, આંકડામાં પ્રાપ્ત વિગતોને આકૃતિ કે આલેખમાં પ્રતિકારાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે। પ્રતિકારાત્મક રીતે એટલે કે એને આંકડાકીય માહિતી છે એને આલેખમાં કે આકૃતિમાં દોરીને સામેના વ્યક્તિને ઇઝીલી સમજાય એના માટે કીધું છે પ્રતિકારાત્મક રીતે। તો આપણે આને ત્રણ રીતે રજૂ કરવાનું છે તો કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, स्वतंत्र चल અને પરતંત્ર ચલ જેમની અંદર x ધરી અને y ધરીની વાત કરી છે અને સ્કેલ માપની પસંદગી આ પણ એક ખૂબ જ મહત્વનું વસ્તુ છે કે તમે સ્કેલ માપ જ્યારે આકૃતિ કે આલેખની અંદર લ્યો ત્યારે એમની અંદર બે સ્તંભ વચ્ચેની પહોળાઈ એ ખાસ અગત્યની વસ્તુ છે। તો આ ત્રણેય પોઈન્ટને આપણે ડિટેલમાં જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ આપણો છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન। આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે કારણ કે માહિતીના આધારે તારણો આપવામાં આવે છે। જો તમે આંકડાકીય માહિતી તમે લ્યો વિદ્યાર્થી મિત્રો તો એ શું કીધું? વિશ્વસનીય હોવું જોઈએ। શા માટે? કે એના આધારે આપણે કોઈ તારણો આપવાના હોય છે। તમે માહિતી લ્યો છો, તમે 10 માહિતી લ્યો છો એમાંથી તમારી 9 માહિતી સાચી છે પણ એક માહિતી તમે જે મેળવેલી છે એ ખોટી છે તો એના આધારે શું થશે કે તમે જે સામેના વ્યક્તિને અથવા તમે કોઈ વ્યક્તિના તારણો કાઢો છો કોઈ વસ્તુના તો તારણો તમારે સંપૂર્ણ ખોટા નીકળશે। એટલા માટે જે માહિતી છે એ સર્વમાન્ય હોવી જોઈએ। દરેક લોકો છે એમને એ માન્ય માહિતી અને ઈચ્છનીય હોવી જોઈએ કે એને જે લાગતી વળગતી જે પણ વસ્તુ તમે રજૂ કરો છો એને લાગતી વળગતી માહિતી હોય તો એ શું કહેવામાં છે? એના આધારે તારણો છે એ આપણે સચોટ અને સાચા કાઢી શકીએ છીએ। ત્યાર પછીનો પોઈન્ટ છે स्वतंत्र चल અને પરતંત્ર ચલ। આમની આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો। બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણું જે અર્થશાસ્ત્રનું 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જે 12મા ધોરણની અંદર આપણું ફર્સ્ટ ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, એમની અંદર આ મોટા ભાગની જે 11મા ધોરણમાં તમે અભ્યાસ કરો છો એ મોટા ભાગના તમારું જે આલેખને લગતી બાબતો છે એ બધી જ માહિતી 12મા ધોરણની અંદર આવે છે। એટલા માટે આપણે 11મામાં થોડુંક ધ્યાન આપશું એટલે 12મામાં આપને પ્રોબ્લેમ નહીં પડે। તો બીજો પોઈન્ટ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ। ખાસ કરીને આપણે વાત કરી હતી કે x ધરી છે એને આપણે સ્વતંત્ર ચલ તરીકે ઓળખીએ છીએ અને y ધરી છે તેમને આપણે परतंत्र चल तरीके ओळखीए छीए। बीजी वस्तु तो जो एक्स धरी छे एमनी अंदर आपणे खास करीने जोईए तो आवक छे, मांग एकममां छे, उत्पादन छे, वर्ष छे, आ बधाने तमारे स्वतंत्र चल उपर मूकवामां आवे छे। एटले के एक्स धरी उपर ज्यारे वस्तुनी टकावारी छे, कोई किंमत दर्शाववानी छे तेमने शेनी उपर वाय धरी उपर तेने आपणे शुं कहीए छीए? परतंत्र चल। तो आपणे जोईए स्वतंत्र चल कोने कहेवाय अने परतंत्र चल। तो फर्स्ट पॉइंट ज्यारे बे के
વધુ ચલ વિશેની માહિતી આપી હોય ત્યારે તેમની વચ્ચેના સંબંધને આકૃતિ કે આલેખમાં દર્શાવવા સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવાની પ્રાથમિક જરૂરિયાત છે। તમને કોઈ બે વસ્તુ તમે બે ચલ આપેલા છે તો તમારે એક્ઝામ્પલ તરીકે તમને બતાવ્યું છે ઉત્પાદન અને વર્ષ, તો તમારે જોવું કે મારે વર્ષને સ્વતંત્ર ચલ ઉપર મૂકવા કે પરતંત્ર ચલ ઉપર। ઉત્પાદન છે મારે એને સ્વતંત્ર ચલ ઉપર દર્શાવવું કે પરતંત્ર ચલ ઉપર, તો એ તમારે ખાસ કરીને વર્ષ છે એને એક્સ ધરી ઉપર, જ્યારે ઉત્પાદન કોઈ ટનમાં આપેલ હોય તો તેમને વાય ધરી ઉપર, એટલે બે ચલ આપ્યા હોય તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોને મારે એક્સ ધરી ઉપર અને કોને મારે વાય ધરી ઉપર દર્શાવવાના છે, એ પ્રાથમિક બાબત ખાસ જરૂરી છે। સેકન્ડ પોઈન્ટ, સામાન્ય રીતે કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ ચલ પરતંત્ર ચલ છે જેને વાય ધરી પર દર્શાવવામાં આવે છે। એક માર્ક્સની અંદર ક્વેશ્ચન આવી શકે કે કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ કયો ચલ છે, તો તે પરતંત્ર ચલ, જેને શું કહીએ છીએ આપણે, જેને આપણે વાય ધરી તરીકે દર્શાવીએ છીએ। જ્યારે કારણ સ્વરૂપ ચલ સ્વતંત્ર ચલ છે જેને એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે। કયો ચલ, તો જે કારણ સ્વરૂપ હોય તેવો ચલ, ક્યાં ઉપર, સ્વતંત્ર ચલ, જેને આપણે એક્સ ધરી તરીકે ઓળખીએ છીએ। ફરીવાર એક્સ ધરીને આપણે સ્વતંત્ર ચલ, વાય ધરીને આપણે પરતંત્ર ચલ, કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ ચલ છે જેને આપણે એક્સ ધરી તરીકે ઓળખીએ છીએ, જ્યારે કારણ સ્વરૂપ છે જેને આપણે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે। તો કાર્ય સ્વરૂપ અને પરિણામ સ્વરૂપ જે વાય ધરી, કારણ સ્વરૂપ જે એક્સ ધરી પર। ત્યાર પછીનો આપણો ચોથો પોઈન્ટ, દાખલા તરીકે જુદા જુદા વર્ષ માટેની ઉત્પાદનની માહિતીમાં વર્ષ સ્વતંત્ર ચલ, જ્યારે ઉત્પાદન છે એ પરતંત્ર ચલ। મેં તમને વાત કરી કે ઉત્પાદન છે તમારે ટનમાં દર્શાવ્યું હોય તો એને વાય ધરી ઉપર, જેને પરતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે વર્ષ છે વર્ષને આપણે સ્વતંત્ર ચલ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે એક્સ ધરી ઉપર દર્શાવવાનું હોય છે। ત્યાર પછીનો આપણો થર્ડ પોઈન્ટ છે સ્કેલ માપની પસંદગી। એની અંદર ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે આંકડાઓને આકૃતિમાં યોગ્ય સ્વરૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપની પસંદગી મહત્વની છે। નક્કી કરેલ સ્કેલ માપ આકૃતિની રજૂઆતમાં સમગ્ર રીતે જાળવવું જરૂરી છે। એટલા માટે કે તમે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ ગ્રાફમાં કોઈ આલેખને રજૂઆત કરો છો, ગ્રાફ પેપર ઉપર તમે આલેખને રજૂઆત કરો છો કે આકૃતિની રજૂઆત કરો છો, તો ધારો કે એની અંદર 15 તમને કોઈ વેલ્યુ આપેલી છે, તો તમે શરૂઆતની અંદર શું કરશો કે આલેખની શરૂઆત કરશો ત્યારે તમે વધારે પડતા ગેપ રાખશો। 2 સેન્ટીમીટર બરાબર એક તમે કોઈ ચલ દર્શાવશો, એક કોઈ વેલ્યુ દર્શાવશો, ત્યાર પછી તમે આગળ આલેખ દોરો છો ત્યારે તમે આગળ તમારી જગ્યા ઘટે છે, તમે શું કરશો ત્યાં એને બાજુમાં દોરી દેશો। એટલા માટે તમારે સ્કેલ માપ છે એ ખાસ જરૂરી છે, જેના કારણે શું થાય કે ભાઈ તમે એક્સ ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ લેશો, વાય ધરી ઉપર એક્ઝામ્પલ તરીકે 1 સેન્ટીમીટર બરાબર 10% લેશો, તો દરેક સેન્ટીમીટરમાં તમારે 10% લેવા જોઈએ। પછી ભલે આલેખની અંદર કે ગ્રાફ પેપર ઉપર તમારે જગ્યા વધે, તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, જેના કારણે તમારું આલેખ છે અને જે તે કોઈ આકૃતિ રજૂ કરો છો તેનું માપ જળવાઈ રહે છે। જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ નક્કી કરો, પછી 10 વર્ષના વધારા માટે તમે 10 સેન્ટીમીટર આગળ વધવું પડે અને 5 વર્ષના વધારા માટે તમારે અડધો સેન્ટીમીટર, શું કીધું કે તમારે 1 સેન્ટીમીટર બરાબર તમે 10 વર્ષ નક્કી કરો છો, તો તમારે આલેખ દોરો છો તો દરેકની અંદર 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ, 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ, તો જ્યારે 5 વર્ષ આવે તો ત્યારે તમે શું કરશો કે 1 સેન્ટીમીટર બરાબર તમારે કેટલા લેવા પડે, 5 વર્ષ, તો તમારે અડધો સેન્ટીમીટરની જગ્યા એમાં દર્શાવવી પડે। તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે સ્કેલ માપ। બીજી વસ્તુ એ બે સ્તંભ વચ્ચેની તમારી પહોળાઈ પણ એક સરખી જળવાઈ રહેવી જોઈએ। ત્યાર પછી જોઈએ ત્રીજો પોઈન્ટ, મોટી આંકડાકીય માહિતી આપી હોય ત્યારે જે તે ધરી પર નિશાની કર્યા પછી જ શરૂ કરવામાં
આવે છે કે પહેલા તમારે કોઈ માહિતી આપેલી છે આંકડાકીય માહિતી પહેલા તમારે સમજવી જોઈએ, ત્યાર પછી તમારે ગ્રાફ પેપર કે તમે કોઈ પણ જગ્યાએ એને દોરો છો તો તમારે એમને ખાસ કરીને પોઈન્ટ દર્શાવવા જોઈએ કે ભાઈ આટલી માહિતી છે તો આટલા સુધી આ પોઈન્ટ આવશે, એક્સ ધરી ઉપર આટલા પોઈન્ટ અને વાય ધરી ઉપર આટલા પોઈન્ટ, ત્યાર પછી જ તમારે એને દોરવાની શરૂઆત કરવી જોઈએ. એકવાર એને પોઈન્ટ આપવા જોઈએ એટલે કે તમારે એમાં નિશાન કરવા જોઈએ, એના માટે ખાસ જરૂરી છે. ત્યાર પછી આપણો 1.9 1.8 આપણે કયો પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, જે 3 પોઈન્ટ જોયા. ત્યાર પછી આપણો આજના લેક્ચરનો જે લાસ્ટ પોઈન્ટ આપણો 1.9 આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત, પ્રેઝન્ટિંગ ક્વોન્ટિટેટિવ એટલે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ઇન ડાયાગ્રામ અથવા ગ્રાફ એટલે શું કહે છે પ્રેઝન્ટિંગ એટલે એને કહેવાય છે રજૂઆત. કોને? ક્વોન્ટિટેટિવ અથવા ન્યુમેરિકલ, જેને આપણે આંકડાકીય કહીએ છીએ, આંકડાકીય વસ્તુને ન્યુમેરિકલ અથવા ક્વોન્ટિટેટિવ કહેવાય. પછી ઇન્ફોર્મેશન, એને ઇંગ્લિશમાં શું કીધું છે? ઇન્ફોર્મેશન, જેને આપણે માહિતી કહીએ છીએ. અને ઇન એટલે શેમાં? ડાયાગ્રામ અથવા ગ્રાફ એટલે આકૃતિ અથવા આલેખની અંદર. તો પ્રેઝન્ટિંગ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન ઇન ડાયાગ્રામ અથવા ગ્રાફ્સની અંદર. તો એમની અંદર ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે, જે બે ચલ વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. શું કીધું છે કે ખાસ કરીને તમે બે ચલ છે એમની વચ્ચેનો સંબંધ છે આકૃતિ કે આલેખમાં રજૂ કરો છો તો ત્યારે શું કીધું કે એક તમારે જે બિંદુ આપેલું ત્યાંથી બીજું બિંદુ છે એને જોઈન્ટ કરો, એક બિંદુમાંથી બીજું બિંદુ, બીજા બિંદુમાંથી ત્રીજું બિંદુ, આવી રીતની એકાબીજાને જોડતી કોઈ રેખા બનશે અને એ રેખાને શું કહેવામાં આવે છે? રેખીય આકૃતિ. ખાસ કરીને આપણે એક્ઝામ્પલ તરીકે માંગ રેખા છે તો માંગ રેખાની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 જે માંગ અને પુરવઠાનું છે એ પણ એમની અંદર પણ આપણે જે પહેલા ચેપ્ટરમાં જે પોઈન્ટ ભણીએ છીએ એ પોઈન્ટ ત્યાં આવશે. ખાસ કરીને કિંમત અને માંગ વચ્ચે આપણે આગળ આકૃતિ જોઈતી કે 10 રૂપિયાની કિંમત, 8 રૂપિયાની કિંમત, 6 રૂપિયાની કિંમત, ત્યારે માંગની અંદર જેમ કિંમત ઘટે છે તેમ માંગમાં વધારો થાય છે. એ જ આપણે આકૃતિ જે ચેપ્ટર નંબર 3 ની અંદર આવી શકે. રેડી? તો ખાસ ધ્યાન રાખવું કે તમારા દરેક ચેપ્ટર છે ઇકોનોમિક્સની અંદર એ 11મા ધોરણની અંદર અથવા 12મા ધોરણની અંદર તમારા સિલેબસની અંદર કોઈને કોઈ માહિતી તમારે એની અંદર રજૂ કરવાની થતી હોય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું. તો જોઈએ માંગ, પુરવઠો, કિંમત વગેરેની આંકડાકીય માહિતી તેમની વચ્ચેના સંબંધ દર્શાવવા રેખીય આકૃતિ દ્વારા રજૂ થઈ શકે છે. કે તમારે ભાઈ કિંમત છે, માંગ છે કે પુરવઠો છે, આની બધાની તમારી પાસે શું આવશે? આંકડાકીય માહિતી. કેમ કે ભાઈ માંગ 10 એકમ છે, 15 એકમ છે, 20 એકમ, પુરવઠો તો 500 એકમ છે, 1000 એકમ છે, એ આંકડાકીય. કિંમત 2 રૂપિયા છે, 10 રૂપિયા છે, 50 રૂપિયા છે, તો આ બધાની અંદર તમારે આંકડાકીય માહિતી આવે છે. તો આ બધા જ આંકડાકીય માહિતી છે તેમનો વચ્ચેનો તમારે સંબંધ દર્શાવવો હોય તો શેની અંદર? જે રેખીય આકૃતિ દ્વારા રજૂ થઈ શકે છે. એક માર્ક્સ ની અંદર ક્વેશ્ચન આવે કે માંગ, પુરવઠો અને કિંમત છે એના આંકડાકીય માહિતી વચ્ચેનો સંબંધ દર્શાવો, ત્યારે કઈ આકૃતિ બને છે? તો ત્યારે રેખીય આકૃતિ બને છે. ત્યાર પછી આપણો સેકન્ડ પોઈન્ટ જોઈએ. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે અને આલેખમાં વૈવિધ્ય લાવી શકાય છે. આજે તમે જો ટેકનોલોજીનો યુગ છે તો ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજીની વાત કરીએ તો તમારે આકૃતિ દર્શાવી છે કે કોઈ આલેખ દર્શાવવો છે તો તમે કમ્પ્યુટરની મદદથી ઇઝીલી તમે એને દર્શાવી શકો છો. કેમ કે ભાઈ તમે ખાસ કરીને વર્ડ છે, એક્સેલ છે, એમની અંદર તમારે બેઠું જ ફોર્મેટ હોય છે, તમારે ખાસ કરીને માહિતી સિલેક્ટ કરવાની અને આલેખ સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક તેમની અંદર કોઈ વૃત્તાંશ આકૃતિ છે અથવા આલેખ છે અથવા આકૃતિ છે તમે એમાં સીધી ડાયરેક્ટ રજૂ કરી શકો છો અને વૈવિધ્ય લાવી શકો છો કે તમે અલગ અલગ પ્રકારના કલર આપી અને એને તમે દર્શાવી શકો છો. એટલે કંઈ ને કંઈ વૈવિધ્ય પણ લાવી શકો છો. કોના આધારે? ટેકનોલોજી છે એના આધારે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સફળતાપૂર્વક રજૂઆત માટે આપણે 3 પ્રકારની અહીં માહિતી આપેલી છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. તો એમની અંદર જોઈએ સ્તંભ આકૃતિ,
પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ છે એને 3 રીતે દર્શાવવામાં આવે છે. એક સાદી સ્તંભ આકૃતિ, એક પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે એક ચલ આપ્યો હોય ત્યારે તમે સાદી સ્તંભ આકૃતિ દર્શાવી શકો છો. જ્યારે એક ચલ અને એનાથી વધારે જે સ્વતંત્ર ચલ અને સ્વતંત્ર ચલ આપેલા હોય એક કરતા વધારે, ત્યારે તમારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દર્શાવવાની હોય છે. રેડી? અને ત્યાર પછી આપણે વિભાજિત સ્તંભ આકૃતિ કે આપણે કુલ એક એકમ અને એની અંદર જુદા જુદા જે પેટા પ્રકારો આપેલા હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દર્શાવવાની હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો હજુ કહું છું કે આપણે આ દરેક પ્રકારો છે એ 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણવાના થશે. અને ત્રીજું છે આપણું વૃતાંશ આકૃતિ. તો આ ત્રણેયને આપણે આકૃતિ દ્વારા રજૂ કરીને જોઈએ. તો પહેલું છે સ્તંભ આકૃતિ. આપણે પૂછાય કે સ્તંભ આકૃતિ તમારે જણાવો તો 3 માર્ક્સની અંદર તો આપણે એની વ્યાખ્યા આપવી પડે. ત્યાર પછી એની અંદર x ધરી ઉપર ને y ધરી ઉપર કઈ વસ્તુ દર્શાવવાની છે તે માહિતી આપવી પડે. પછી તમારે એક એક્ઝામ્પલ કાલ્પનિક અથવા આપણે જે બુકની અંદર આપેલું હોય એવું તમે એક્ઝામ્પલ પણ દર્શાવવું જોઈએ. તો 3 માર્ક્સની અંદર આપણે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જોઈએ, આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે. આધારિત ચલ ઊભી ધરી ઉપર એટલે કે આપણી y ધરી ઉપર આપવામાં આવેલ હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનનો સમયગાળો છે. આપણે વાત કરી હતી કે તમારે કોઈ વર્ષ દર્શાવવાનું હોય, કોઈ માંગ છે એકમમાં દર્શાવવાની હોય, ત્યાર પછી તમારે ઉત્પાદન દર્શાવવાનું હોય કે કોઈ આવક દર્શાવવાની હોય, આ દરેકને તમારે ખાસ કરીને x ધરી જે સ્વતંત્ર ચલ ઉપર દર્શાવવાના હોય છે, જેમની અંદર આપણે સમયગાળા તરીકે પણ ઓળખીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થાય તેના આંકડા પરથી આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ આપણે દર્શાવી શકીએ છીએ. જે આપણે વિદ્યાર્થી મિત્રો જે આપણે માહિતી દર્શાવી છે, જે વર્ષ અને ઉત્પાદન જે લાખ ટનમાં, એ માહિતી સાચી છે કારણ કે એ આપણો ભારતની અંદર જે ઉત્પાદનની વાત કરી છે એના આધારે તમે આની અંદર કાલ્પનિક પણ ઉદાહરણ હોય છે, પણ આ માહિતી આપણે સચોટ છે. ધારો કે 1 માર્ક્સની અંદર આમાંથી કોઈ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે તો તમારે લખી શકો એક્ઝામ્પલ તરીકે એમ કે ભારતની અંદર 2000 અને 2001માં ઘઉંનું ઉત્પાદન કેટલા લાખ ટન હતું? તો 69.7. તો આવું તમારે દર્શાવવું જોઈએ. પણ આવું આવી શકે તો પણ આપણે ખાસ કરીને જોઈએ સ્તંભ આકૃતિની અંદર તો વર્ષ 1970 અને 71માં ભારતની અંદર ઉત્પાદન હતું 23.8 લાખ ટન. ત્યાર પછીના 10 વર્ષ પછી 1980 અને 81ની અંદર જેમાં વધારો થયો જે 36.3 લાખ ટન. ત્યાર પછીના 10 વર્ષમાં 1990 અને 91માં 55.1 લાખ ટન. ત્યાર પછીના 10 વર્ષ 2000 અને 2001માં 69.7 લાખ ટન. 2010 અને 2011માં 86.9 લાખ ટન. એટલે ભારતની અંદર ઘઉંના ઉત્પાદનમાં સતત વધારો આપણે જોવા મળે છે. જે આપણે જોઈએ વર્ષ છે તેને આપણે x ધરી ઉપર એટલે કે સ્વતંત્ર ચલ ઉપર દર્શાવશું, જ્યારે ઉત્પાદન જે છે લાખ ટનમાં જે આપણે y ધરી ઊભી ધરી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પરતંત્ર ચલ તરીકે ઓળખીએ છીએ, જે આપણે જોઈએ આપણા સ્તંભાકૃતિની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્પ્લે ઉપર એક આપણે આખો આલેખ દર્શાવ્યો છે, જે 0 થી ચાલુ કરીને y ધરી અને x ધરી ઉપર વર્ષ, y ધરી ઉપર ઉત્પાદન ટનમાં, ત્યાર પછી સામેની સાઈડ 4 પોઈન્ટ લખાશે. વિદ્યાર્થી મિત્રો આ બાબત આપણે ખાસ લખવી જોઈએ, જેના આધારે તમારે કોઈ પેપર ચેકર હોય એને પણ ખબર પડે કે x ધરી બરાબર વર્ષ દર્શાવ્યા છે, y ધરી બરાબર ઉત્પાદન દર્શાવ્યું છે, x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા વર્ષ? 10 વર્ષ. y અક્ષ 1 સેન્ટીમીટર બરાબર ઉત્પાદન કેટલું છે કે તેમની અંદર તમારે 10 લાખ ટન. તો ટોટલ આપણે ખાસ આકૃતિ અને આલેખમાં જોવાનું કે મેક્સિમમ અને મિનિમમ. ધારો કે આપણે ઉત્પાદન આપેલું છે તો ઉત્પાદન આપણે વધારેમાં વધારે કેટલું છે તો કે 86.9. એટલે તમારે 86 સુધીની તો તમારે માહિતી y ધરી ઉપર દર્શાવવાની છે. પછી આપણે વર્ષ આપેલા છે તો વર્ષે આપણે 5 છે, કારણ કે 1970, 1980, 1990, 2000 અને 2010. તો આ 5 તમારે જે છે કોલમ
એ તમારે x ધરી ઉપર હોય છે। તો જોઈએ આપણે આકૃતિની અંદર 1970 ની અંદર ઉત્પાદન કેટલું આપેલું છે તો કે 23.8, 1980 ની અંદર 36.3, 1990 ની અંદર 55.1, જ્યારે 2000 ની અંદર 69.7 અને 2010 ની અંદર 86.9। એટલે ઉત્પાદનની અંદર સતત વધારો થયેલો જોવા મળે છે, જેને કહેવાય ડાબીથી જમણી તરફ ઉપરની તરફ, જેની અંદર આપણે એને કહેવાય છે ધનઢાળ, કે જે વધારો દર્શાવે છે। ધનઢાળ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે તમારે x ધરી ઉપર ધારો કે તમે 0 થી દર્શાવ્યું છે તો તમારે એક બાજુ ધન આંકડાઓ જેની અંદર 2, 5, 2, 5, 7, 8, 10, જ્યારે ઋણ ઢાળ ડાબી બાજુ તમે જાઓ તો -1, -2, -3 એવું દર્શાવવું। એટલે જ્યારે તમારો આલેખ કે આકૃતિ દોરો, જ્યારે નીચેથી ઉપર તરફ જાય જેને આપણે ધનઢાળ તરીકે ઓળખીએ છીએ, પણ જ્યારે ઉપરથી નીચે તરફ આવે એને ઋણઢાળ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે કોઈ આલેખ કે આકૃતિ દર્શાવો તેમની અંદર તમારે એનું વિશ્લેષણ પણ કરવાનું હોય। આપણે આમાં વિશ્લેષણ અત્યારે દર્શાવ્યું નથી, પણ તમારે વિશ્લેષણ હોય તો તમે એવું લખી શકો કે ભાઈ 1970 અને 71 માં જોઈએ તો 23.8 જે ઉત્પાદન હતું, ત્યાર પછી તમે જોઈએ તો 2010 ની અંદર જુઓ તો 86.9। તો ઉત્પાદનની અંદર ભારતની અંદર ઘઉંના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જોવા મળે છે। જેમ કે 23.8 હતું જે 86.9 થયું, એટલે લગભગ 60 લાખ ટન કરતા વધારે ભારત અંદર ઘઉંનું ઉત્પાદન થયું છે। આવું તમે વિશ્લેષણ પણ એની અંદર લખી શકો છો। ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ 1.9.2 પાસ પાસેની સ્તંભ આકૃતિ, જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે। 1 માર્ક્સની અંદર આવે કે પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે રજૂ કરવામાં આવે છે કે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ હોય ત્યારે કઈ આકૃતિ? પાસ પાસેની સ્તંભ આકૃતિ। એક્ઝામ્પલ તરીકે આપણે આપ્યું છે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો। અક્ષર જ્ઞાન એટલે આપણે શું કહીએ છીએ એને વિદ્યાર્થી મિત્રો? સાક્ષરતાનો દર। તો સાક્ષરતાનો દર જોઈએ તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ, જેના સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર, એમ 3 બાબત છે। એટલે કે તમને ખાલી વર્ષ એક બતાવ્યું છે, વર્ષ છે એ આપણે સમયનું મૂલ્ય એક છે। એક્ઝામ્પલ તરીકે કીધું કે 2010 ની અંદર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ, તો 2010 ની અંદર તો કુલ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તેમાંથી સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષ સાક્ષરતાનું પ્રમાણ, તો જે 3 ચલ પુરુષ, સ્ત્રી અને કુલ, વર્ષ કેટલું? વર્ષ આપણું 2010। તો જોઈએ આપણે વર્ષ, પુરુષ, સ્ત્રી અને કુલ, તો કે 1951, 1961, 1971, 1981, 1991, 2001 અને 2011, જેની આપણે 70 વર્ષનો સમયગાળો દર્શાવ્યો છે, જેમાં પુરુષ, સ્ત્રી અને કુલ, જ્યારે પુરુષનું 1951 ની અંદર સાક્ષરતાનું પ્રમાણ 30.70% હતું, સ્ત્રી સાક્ષરતા 18.79% અને કુલ સાક્ષરતા તમે જુઓ તો 21.09%, 1961 માં 48.73%, 12.77 જે સ્ત્રી સાક્ષરતા અને કુલ સાક્ષરતા 36.19%, 1971 ની અંદર પુરુષ સાક્ષરતા 53.78, સ્ત્રી સાક્ષરતા 29.00 અને કુલ જે 41.084, 1981 ની અંદર 65.10 પુરુષની સાક્ષરતા, સ્ત્રી સાક્ષરતા 38.90, કુલ સાક્ષરતા 52.20, 1991 ની અંદર પુરુષ સાક્ષરતા 73.10, સ્ત્રી સાક્ષરતા 48.67, કુલ સાક્ષરતાનું પ્રમાણ 61.29, 2001 ની અંદર 80.50 જે પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ છે, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 58.60, કુલ સાક્ષરતાનું પ્રમાણ 69.14, 2011 ની અંદર પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 87.23,
સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 70.73 અને કુલ ભારતની અંદર સાક્ષરતા 79.31. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એવું તારણ જોવા મળે કે ભારતની અંદર દર વર્ષે સાક્ષરતાના પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે. તો 1951માં કુલ સાક્ષરતા જે 21.09 હતું, જે 2011ની એટલે કે 70 વર્ષના ગાળામાં 79.31% જેટલો વધારો થયો, એટલે કે લગભગ 55 થી 60% જેટલો સાક્ષરતાના પ્રમાણમાં વધારો થયો. એવી રીતે સામે સ્ત્રી અને પુરુષની સાક્ષરતા છે, એમાં પુરુષની કમ્પેરમાં સ્ત્રીની સાક્ષરતાનો પ્રમાણમાં વધારે પડતો વધારો જોવા મળે છે. જેમ કે 1951ની અંદર ભારતમાં પુરુષ સાક્ષરતા જે 30.17% હતી, જેમાં સ્ત્રી સાક્ષરતા 18.79% હતી. તો છેલ્લે આપણે જોઈએ કે 2011ની અંદર ભારતમાં પુરુષ સાક્ષરતા 87.23, જેમાં સ્ત્રી સાક્ષરતા છે 70.73. તો પુરુષની સરખામણીમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ આજે વધી ગયું છે, જેની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો સ્ત્રીઓની અંદર શિક્ષણનું પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે, જેને આપણે જોઈએ પાસ પાસેની સ્તંભ આકૃતિની અંદર રજૂઆત. અને આ સ્ત્રોત આપને ક્યાંથી મળેલો છે? તો કે ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે 2011-12 માંથી, કારણ કે આપણે ખાલી ગુજરાતનું દર્શાવ્યું છે એટલા માટે. તો આપણે આખી જે આપણી આકૃતિ છે એમને આપણે એક જ પેજની અંદર આપણે આખી દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી કોઈ આકૃતિ કે કોઈ પાસની દર્શાવે તો તમારે પહેલા ખાસ કરીને કેટલી વસ્તુ, તો આપણે 7 જે અલગ અલગ ચિત્ર વર્ષમાં 7 વસ્તુ આપી છે: 1951, 61, 71, 81, 2001 અને 2011. હવે એમની અંદર 3 માહિતી આપેલ. ટોટલ તમારે કેટલી માહિતી રજૂ કરવાની? 18 માહિતી. તો 18 માહિતી તમે જુઓ તો 1951, 1961 જેની અંદર આપણે જોઈએ છીએ 30.17, 18.79 જે સ્ત્રી સાક્ષરતા અને ટોટલ જે છે 21.9. તો આપણે આવી માહિતી આપેલી હોય ત્યારે ખાસ સ્કેલમાં વિદ્યાર્થી મિત્રો જોવું જોઈએ, કારણ કે તમે 18 સ્તંભ એ દર્શાવવાના હોય છે. અને બીજું કે 1951 થી 1961 10 વર્ષનો સમયગાળો દર્શાવો તો તમે 2 સ્તંભની 2 જે સમયગાળો છે એમાં તમે 1 સેન્ટીમીટરની જગ્યા મૂકો, એટલે ત્યાર પછીના 6 પોઈન્ટ તમારી, તો 18 ને 6 24 તમારે. તો આ બાબત તમારે ખાસ જોવો કે તમે શરૂઆતમાં જગ્યા મૂકો અને લાસ્ટમાં બધું ભેગું કરી દો. તો આવી રીતે તમારે માહિતી ખરેખર દર્શાવવી જોઈએ નહીં. आपने बीजी वस्तु दर्शाव्યું છે જે આપણે 3 ખાના બતાવેલા છે એમની અંદર એકની જો ડિઝાઇન કરી છે અલગ અલગ કે ભાઈ ક્રોસ ખાલી છે એમની અંદર પુરુષ, જે ઊભી લાઇનિંગ છે એમાં સ્ત્રી અને આડી લાઇનિંગ છે એની અંદર કુલ દર્શાવ્યું છે. તો x ધરી બરાબર 1 સેન્ટીમીટર બરાબર તમને દર્શાવેલું છે વર્ષ, y ધરી બરાબર ટકાવારી 1 સેન્ટીમીટર x ધરી ઉપર તો વર્ષ જે, અને ત્યાર પછી y ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10%. તો આવી રીતની આપણે પાસેની સ્તંભ આકૃતિ તમે રજૂ કરી શકો છો. ત્યાર પછીનો આપણો જે 1.9.3 જે 1.9 છે એમની અંદર ત્રીજો પોઈન્ટ વૃત્તાંશ આકૃતિ. તો 1 માર્ક્સની અંદર આપણે વ્યાખ્યા પૂછાય કે વૃત્તાંશ આકૃતિ કોને કહે છે? તો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. શું કીધું? કે સમગ્ર વર્તુળ એક આખી એક સમષ્ટિ છે જેના અલગ અલગ તમે ભાગ રજૂ કરો એ શું છે? એમનો અંશ દર્શાવે ત્યારે શું બને છે? વૃત્તાંશ આકૃતિ બને છે. ત્યાર પછીની બીજી વ્યાખ્યા, વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. બીજી એક વ્યાખ્યા કઈ છે? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. તમને પૂછે કે વૃત્તાંશ આકૃતિ એટલે શું, તો તમે આ બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે દર્શાવી શકો છો. હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરેલી છે તો એનું આપણે એક ઉદાહરણ આપેલું છે, તો જોઈએ. ભારતની રાષ્ટ્રીય આવકમાં મહત્વના ક્ષેત્રનો ફાળો, ખાસ કરીને 3 મુખ્ય ક્ષેત્રો છે. ખાસ કરીને 3 ક્ષેત્રો, જેમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તો કુલ ટકાવારી 100 હોય, 100%માંથી આપણે દર્શાવ્યું છે. તો ખેતી છે તો જેમાં ભારતની અંદર 13.9%, ઉદ્યોગ છે એની અંદર રાષ્ટ્રીય આવકમાં 26.2% અને સેવા છે એમની અંદર 59.9%. એટલે કે ટોટલ તમે આ 3નો સરવાળો કરો એટલે 100% દર્શાવેલા હોય છે. તો આ ત્રણેયની આપણે એક આકૃતિ વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરેલી છે.
તો એક જોતા એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ કે ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે, પણ ભારતની અંદર આજે ખેતીની આવકમાં દિવસે ને દિવસે જે રાષ્ટ્રીય આવક છે એમાં ઘટાડો થયેલો છે, એની સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર વધારો થયેલો જોવા મળે છે. સેવા ક્ષેત્ર એટલે કોઈ નોકરી વ્યવસાયિક નોકરીની અંદર ખાસ જે લોકો સંકળાયેલા હોય એનો સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો ખેતીની ટકાવારી હિસ્સો ઘટે છે, જ્યારે બે ક્ષેત્રો ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની વિસ્તારમાં વધારો જોવા મળે છે, જે આપણે એક વૃત્તાંશ દ્વારા દર્શાવવામાં આવેલું છે. આમની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે વૃત્તાંશ આકૃતિ દોરો ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે વૃત્તાંશ દોરો એટલે તેને ખાસ કરીને બે ભાગ પાડી દેવાના, ઉપરના ભાગ ને નીચેના ભાગમાં પણ તમે ભાગ પાડી શકો અથવા આખો બે ભાગ પાડી શકો. એટલે તમારે એટલા માટે ખાસ કે તમારે મેક્સિમમ વેલ્યુ કોની આપેલી છે. એક્ઝામ્પલ તરીકે તમે વૃત્તાંશના બે ભાગ પાડેલા છે, તો એકની અંદર તમને 60% દર્શાવ્યું છે, તો તમે 50% એક ભાગ લીધો, ત્યાર પછી તમે 10% બીજો ભાગ દર્શાવી, એટલે તમે એક જે મેક્સિમમ વેલ્યુ પહેલા દર્શાવી દો, તો બાકીના તમારે જે ભાગ પાડવાના છે એ તમે ઇઝીથી પાડી શકો. અને બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવાની કે દરેક ભાગને તમે અલગ અલગ પ્રકારની ડિઝાઇન દ્વારા તમારે ખાસ દર્શાવવાના હોય છે, એટલા માટે કે કોઈ સામેનો વ્યક્તિ જોવે છે તો એને સીધી ખબર પડે છે કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રમાં આટલો હિસ્સો છે, ખેતીમાં આટલો છે ને સેવામાં આટલો છે, એ તમે ખાસ જોઈ શકો. જેમ કે આપણે 59.9% જે સેવા ક્ષેત્ર છે, તો તમે વૃત્તાંશના બે ભાગ પાડજો એટલે 50% થઈ ગયું, પ્લસ 9.9 કરો એટલે તમારે ખાલી બે વિભાગ પાડવાના બાકી રહે, ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. તો આવી રીતનું વિદ્યાર્થી મિત્રો આપણે આજના ચેપ્ટરની આજનો લેક્ચર છે એમની અંદર બે પોઈન્ટ જોયા. એક પોઈન્ટ જે આપણો છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, અને આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એ પોઈન્ટ આપણે આજના લેક્ચરની અંદર જોયા. હવે આપણો જે લેક્ચર આવશે આ લેક્ચર નંબર 5, એની અંદર અર્થશાસ્ત્રમાં વિષયનું મહત્વ, જે અર્થશાસ્ત્ર વિષય છે એમનું શું મહત્વ છે, જે 1.10 આપણો છે તે જોઈશું. અને ત્યાર પછી આપણો એક પોઈન્ટ છે ખાસ કરીને ક્વેશ્ચન છે 2 માર્ક્સની અંદર કે અર્થશાસ્ત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ સમજાવો. જે આપણે આપણો પોઈન્ટ નથી પણ એક ક્વેશ્ચન 2 માર્ક્સનો છે, જે આપણે આખો ભણ્યા છે એની અંદર આવેલો નથી, એટલે એક્સ્ટ્રા એક ક્વેશ્ચન છે તે પણ આપણે જોઈશું. તો આવી રીતે આપણે આખું ચેપ્ટર છે પહેલું એ 5 લેક્ચરની અંદર પૂરું થશે. હવે આપણો જે લાસ્ટ લેક્ચર હશે તેમની અંદર આખું ચેપ્ટર આપણે જોઈશું.